આરજે હર્ષિલ. સાંજે તો હર્ષિલ જ, ના આજે તો સવારે પણ હર્ષિલ. જાન્યુઆરી 1983માં કર્ણાવતીમાં જન્મેલા અને અહીં જ મોટા થયેલા આરજે હર્ષિલ પોતાની લગભગ 16 વર્ષની રેડિયો જર્નાલિઝમની કારકિર્દીમાં રેડ એફએમ અને રેડિયો સિટી જેવી ઉચ્ચ નામના ધરાવતી સંસ્થાઓ સાથે કામ કરી ચૂક્યા છે. આરજે તરીકે લોકોને ફક્ત મનોરંજન જ પૂરું પાડવું એવું નહીં, પરંતુ આવશ્યક સમાચારોથી લોકોને માહિતગાર કરવા અને શક્ય હોય ત્યાં કોઈને મદદરૂપ પણ થવું એવી ભાવના સાથે કામ કરી રહેલા આરજે હર્ષિલ વોટિંગ અવેરનેસ કેમ્પેન માટે 2017માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ડિસ્ટ્રિક્ટ બ્રાન્ડ એમ્બેસેડર અને 2019માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેટ બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. ફેમિલી બિઝનેસમાંથી રેડિયો કારકિર્દી બનાવનાર આરજે હર્ષિલ રેડિયો ઉપરાંત ડિજિટલ મીડિયા, ગુજરાતી ફિલ્મ અને વેબ સિરીઝમાં પણ સફળતા મેળવી ચૂક્યા છે. યુવાનો માટે ઉદાહરણરૂપ આરજે હર્ષિલ ટેડમાં વક્તા પણ રહી ચૂક્યા છે અને તેમને યંગ ઇન્ડિયન એવોર્ડ પણ મળેલો છે. શહેરના લોકો સાથે જોડાયેલા રહેવા માંગતા આરજે હર્ષિલને રેડિયો જર્નલિઝમ માટે દેવર્ષિ નારદ સન્માનથી સન્માનિત કરતા આનંદની લાગણી અનુભવાય છે. નમસ્તે, હું છું આરજે હર્ષિલ. 16 વર્ષથી રેડિયોના માધ્યમ સાથે જોડાયેલો છું અને રેડિયો વિશે વાત કરીએ તો મનનું થિયેટર રહ્યું છે રેડિયો. જ્યારે એક રેડિયો હોસ્ટ તમને કોઈ પણ વાત કહેતો હોય તો એના દ્રશ્યો તમારા મનમાં, તમારા મગજમાં ઊભા થતા હોય છે. અને રેડિયો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ હોય, શહેરમાં કંઈક થયું હોય, એમાં કમ્યુનિકેશનનું મેઇન સાધન બન્યું છે. અને ઓફકોર્સ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પૈસા તમારી પાસેથી લેતો નથી. સબકોન્શિયસ મીડિયમનું માધ્યમ રહ્યું છે અને રેડિયો એન્ટરટેન પણ તમને કરતો આવ્યો છે. હવે આજકાલ રેડિયો વધારે ડિજિટલ થઈ ગયો છે, સોશિયલ થઈ ગયો છે. તો છેલ્લા 16 વર્ષથી હું જોડાયેલો છું. 2000ની સાલમાં પ્રાઇવેટ રેડિયો સ્ટેશન આવ્યા ત્યારે રેડિયોનું સ્વરૂપ બદલાયેલું હતું અને 2010-15 પછી અને કોવિડ પછી ખાસ ડિજિટલ જે વધ્યું છે એના પછી પણ રેડિયો બદલાયો છે. રેડિયો અબ દિખતા હૈ એવું કહેવાય છે. અમારો આખો રેડિયો શો તમે જોઈ પણ શકો છો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને અમારી વેબસાઇટ ઉપર. અને અલગ અલગ રેડિયો જોકીસને જેમને ફક્ત અવાજથી સાંભળતા હતા તેઓ હવે કેવા દેખાય છે, તેઓના વિચારો કેવા છે, એમના ઓપિનિયન કેવા છે, એમની વિચારધારા કેવી છે એ પણ તમને ખબર પડે છે. સો રેડિયો ઘણો બદલાયો છે અને રેડિયો આગળ જતાં પણ તમારી સાથે રહેશે. અને કદાચ પબ્લિસિટી વિશે વાત કરીએ તો તમે ટીવી એડ આપો, પેપરમાં એડ આપો, એ બધાની સાથે કમ્પેર કરીએ તો રેડિયો એડવર્ટિઝમેન્ટ એ ચીપેસ્ટ મીડિયમ છે. તમારે કોઈ પણ પ્રકારની એડવર્ટિઝમેન્ટ કરવી હોય તો, મગજમાં રિકોલ ઊભો કરવો હોય, ઓળખ ઊભી કરવી હોય તમારી બ્રાન્ડની, તો રેડિયો એક બેસ્ટ પોસિબલ મીડિયમ છે. અને આવનારા ભવિષ્યમાં રેડિયો અત્યારે જેવી રીતે ડિજિટલી પોતાની રીતે નવા સ્વરૂપે રજૂ કરી રહ્યો છે એવી રીતે પણ ઘણું બધું તમારી માટે લઈને આવશે જ એવું મને લાગે છે. એ લોકોમાં જ્યાં સુધી એ ચોઇસ છે, ધગશ છે અને એ ડિમાન્ડ છે કે ના મારે રેડિયોમાં જવું છે, ત્યાં સુધી રેડિયો ધબકતો રહેવાનો છે.